જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે મંત્રીની ચૂંટણી. એક સરસ મજાનું જંગલ હતું. આ જંગલમાં ભાસુરક નામનો એક સિંહ રહેતો હતો. એ ખૂબ બળવાન હતો. એણે ત્યાંના રાજાને યુદ્ધની અંદર હરાવ્યો હતો, કારણ કે તે જંગલના જાનવરો પર ખૂબ અત્યાચાર કરતો અને જે એની વખાણ કરે, એની પ્રશંસા કરે, એને જે પસંદ કરતો હતો, એને જે એની ટીમમાં રાખતો હતો. હવે એ હારી ગયો એટલે એની જગ્યાએ ભાસુરક નામનો સિંહ રાજા બની ગયો. એક દિવસ ભાસુરકે વિચાર્યું કે આટલા મોટા રાજ્ય ઉપર એકલા હાથે સત્તા ચલાવવી એ કેટલી મુશ્કેલ છે. કોઈ સ્પષ્ટ વાત કહેનાર જાનવર મળી જાય, એવો મંત્રી મળી જાય, જેથી એ સાચી સલાહ આપે અને રાજ્યની અંદર બધા સંપીને રહે અને રાજ્યમાં સમૃદ્ધિ પણ ખૂબ વધે. એક દિવસ ભાસુરક ઘેરથી નક્કી કરી અને નીકળ્યો કે આજે તો મારે આ જંગલની અંદર ફર્યા જ કરવું છે અને આજે એ મંત્રીની ચૂંટણી કરવી છે. પછી તો એણે સભામાં જઈને હુકમ કર્યો કે જંગલના બધા જાનવરો અહીં હાજર થાય. પછી તો જોવાનું શું, જાણે કે આખું જંગલ ત્યાં આવી પહોંચી ગયું. રાજાનો હુકમ હોય એટલે કોણ ન આવે? રીંછ, હાથી, ચિત્તા, શિયાળ, કૂતરા, ગધેડા, વાંદરા, ગીધ, પાડા બધા પોતપોતાની જગ્યાએ આવી સરસ મજાના બેસી ગયા. હવે રાજા બોલ્યો, ભાઈઓ અને બહેનો, મેં આજે તમને એક વિશેષ કારણથી અહીંયા બોલાવ્યા છે. પડોશના રાજાએ ભેટમાં અત્તર મોકલાવ્યું છે. અત્તર એટલે શું? બધા વિચારવા લાગ્યા કે અત્તર મોકલાવ્યું છે. આખા દરબારમાં એ અત્તરને છંટાવ્યું અને બધાને એટલી સુગંધ આવી. ત્યારે બધાને ખબર પડી કે ઓ, આ સુગંધી દ્રવ્ય એટલે અત્તર. પછી બધાને મહારાજ પૂછવા લાગ્યા. રાજાએ કહ્યું કે હવે બધાને સુગંધ આવતી હશે ને? ત્યારે બધાએ કીધું, હા મહારાજ, બહુ સારી સુગંધ આવી રહી છે. અમારું મન ખૂબ પ્રસન્ન થઈ ગયું. સસલો તો સિંહની વાત કાપતા વચ્ચે બોલી ઉઠ્યો. સાથોસાથ જોરથી શ્વાસ લઈ રહ્યો હતો, જાણે કે બધી સુગંધ પોતાની અંદર ભરવાની કોશિશ કરતો હોય ને એવી રીતે ઊંડા ઊંડા શ્વાસ લઈ અને સુગંધ લેવા માંડ્યો. પછી તો સસલો આખા જંગલમાં પોતાની ચાપલુસી માટે પ્રખ્યાત હતો. એની આ ટેવ બધા જ જાણતા હતા, પણ આજે આ વાત ઉપર બધા એનો ચહેરો જોવા લાગ્યા. પછી ત્યાં બાજુમાં એક શિયાળ બેઠું હતું. શિયાળે વિચાર કર્યો કે શા માટે હું એની હામાં હા ન મિલાવું. પછી તો હું પણ રાજનો કૃપાપાત્ર બની જઈશ. એણે પણ ઊભા થઈ અને વધારે જોરથી કીધું, મહારાજ, આજે તો આખો દરબાર મહેકી રહ્યો છે. એમ કરી અને શિયાળ અને સસલું બંને રાજાના વખાણ કરવા લાગ્યા. શિયાળની જેમ હાથીએ પણ વિચાર્યું કે મારે પણ રાજાની પ્રશંસા કરવી જોઈએ. આ રીતે એક એક કરી જંગલના બધા જાનવરોએ વિચાર્યું. ધીરે ધીરે કરતા બધા કહેવા લાગ્યા, વાહ મહારાજ વાહ, આજે તો ચારે બાજુ સુગંધ થઈ ગઈ છે. આખું જંગલ મહેકી રહ્યું છે. કેટલાક જાનવર તો હકીકતમાં વખાણ કરતા હતા. તે રાજાને પ્રસન્ન કરવા માંગતા હતા. કેટલાકને તો એવો ડર હતો કે પહેલાંના રાજાની જેમ સાથ નહીં આપીએ તો આ ભાસુરક નાખુશ થઈ જશે તો. એટલે બધા રાજાના ખોટા વખાણ કરવા લાગ્યા. ઘણાને અંદરથી ગમતું હતું, ઘણા ડરને લીધે, ઘણા બીજાને લીધે. આવી રીતે બધા જાનવરો રાજાના વખાણ કરવા લાગ્યા. પણ આખા દરબારમાં ફક્ત એક રીંછ એવો હતો કે જે છાનો માનો બેઠો હતો. ભાસુરક રાજાએ બધા ઉપર નજર નાખી. બધા પોતાનું માથું ઓલાવી
આંખો નમાવી રાજાનું સમર્થન કરતા હતા. પરંતુ આ રીંછ એક રીંછ જ ચૂપચાપ બેઠો હતો. પછી તો સિંહ બરાડો પાડીને બોલ્યો કે તે રીંછ અત્તરના વખાણ કેમ ન કર્યા? પેલો રીંછ તો બે હાથ જોડી અને ઊભો થયો અને બોલ્યો કે મહારાજ, મને તો કોઈ ગંધ આવતી જ નથી. સિંહે તો ગુસ્સો કરીને કીધું, તું જૂઠું બોલે છે. ત્યારે રીંછે કહ્યું, નહીં રાજાજી, હું જેવો અનુભવ કરી રહ્યો છું ને એવું જ કહી રહ્યો છું. રીંછ તો માથું નમાવીને બોલ્યો બિચારો ધીમે ધીમે. સિંહે કહ્યું, તો આ બધી પ્રજા શું ખોટું બોલી રહી છે? ત્યારે રીંછે કહ્યું, મહારાજ, એ બધાની વાત હું નથી જાણતો, પણ મને કોઈ સુગંધ આવતી નથી, તો હું કેવી રીતે કહું? ત્યારે એમણે કહ્યું, તું મારી વાત કાપે છે, તારે એનો દંડ ભોગવવો પડશે. પછી એણે કહ્યું રીંછને કે 6 માસ સુધી તું જેલમાં પુરાઈ રહે. સેનાપતિ વાનરદેવે આવી અને તરત એના હાથમાં હથકડી પહેરાવી દીધી. પછી સિંહે રીંછને કહ્યું કે હજુ પણ તારી ભૂલ કબૂલ કરી લે. ત્યારે રીંછે કીધું કે હું કોઈના દબાણમાં આવીને ખોટું કામ તો ક્યારેય નહીં કરું. અને એ તો આગળ વધવા તૈયાર થઈ ગયો, ભલે ને જેલમાં જવું પડે. પછી એને કીધું કે મહારાજ, આ મોટો થૂતારો છે, તમારું અપમાન કરી રહ્યો છે. અને રાજાના કાન ભંભેરવા લાગ્યું સસલું. બધાને લાગ્યું કે હવે રીંછને જરૂર સજા થશે. સિંહ તો એને મારી મારીને ધોકાવી નાખશે. બધાએ જોયું કે ભાસુરક પોતાના સિંહાસન ઉપરથી ઉઠી અને રીંછ પાસે આવી રહ્યા હતા. બધાનો શ્વાસ રોકાઈ ગયો. એમને લાગ્યું કે હવે રીંછ ઘડી બે ઘડીનો મહેમાન છે. રીંછભાઈ તો ગયા, રીંછભાઈના રામ 2 ઘડીમાં રમાઈ જવાના છે. પણ આ શું થયું? સિંહે આગળ વધી અને રીંછના બંધન છોડી નાખ્યા. હથકડી પહેરાવી હતી એ કાઢી નાખી. અને સિંહ તો રીંછને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો કે હું તારી નિર્ભયતાથી ઘણો પ્રસન્ન છું. તને મારો મુખ્યમંત્રી હું બનાવીશ આજથી જ. ભાસુરકે રીંછને પોતાની પાસે ગાદી ઉપર બેસાડી દીધો. પછી તો બધાને કહ્યું. રાજાએ કહ્યું કે મને એ જાણીને ખૂબ દુઃખ થાય છે કે મારી પ્રજા શા માટે મારા વખાણ કરી રહી છે ખોટા ખોટા. દરબારમાં કોઈ પણ પ્રકારનું અત્તર છાંટવામાં આવ્યું નહોતું. ખાલી પાણી છાંટ્યું હતું, એમાં કોઈ પ્રકારની સુગંધ આવતી નહોતી. અને આખા જંગલમાં અત્તર છાંટી અને આપણું ખોટું ધન શા માટે આપણે વેડફી નાખીએ? રાજ્યના હિતમાં શા માટે આપણે ન વાપરીએ? એવા ખોટા ખર્ચા ક્યારે આપણે કરીએ નહીં. એમણે કહ્યું કે ભાઈઓ, તમે વાત ભૂલી જજો કે મને મારી પ્રશંસા ક્યારેય પસંદ નથી. મારા વખાણ કરો ને એ મને પસંદ નથી. હું ઈચ્છું છું કે તમે બધા ગુણવાન બનીને રહો. મને પ્રિય બનવાનો પ્રયત્ન કરો એ મને ગમે છે, પરંતુ મારા વખાણ કરો ને એ મને નથી ગમતું. પછી રીંછના વખાણ કરતાં કરતાં કહેવા લાગ્યો કે રાજ્યનો વિકાસ રીંછ જેવા નિર્ભય અને સાચું બોલનારાઓથી થાય છે. હું માનું છું કે મારી પ્રજા ટીપુ જેવી બનશે. બધાએ તાળીઓ પાડી. ટીપુ જેવી એટલે? મહારાજે કીધું આ રીંછનું નામ જ ટીપુ છે. પછી બધા ખુશ થયા અને બધા ડરતા હતા ને સિંહથી, એ પણ ડરવાનું છોડી દીધું અને બધા જ ભાસુરકના મિત્ર બની ગયા. હવે તો આજના મંત્રી બની ગયા રીંછભાઈ. બધાએ રીંછભાઈના જય જયકાર કર્યા અને અવાજોથી આખું જંગલ ગુંજી ઉઠ્યું. પછી તો રીંછભાઈ મંત્રી, સિંહભાઈ રાજા અને આખું રાજ્ય ધોમધોકાર ચાલે. અને આજુબાજુના રાજ્યના દરેક પ્રાણીઓ જોવા આવે કે આ રાજાનું રાજ્ય તો આટલું સરસ કેવી રીતે ચાલે છે. બધા પ્રાણીઓ, પક્ષીઓ, જંગલના દરેક પક્ષીઓ અને પ્રાણીઓ બધા જેટલા ખુશખુશાલ અને એકદમ સમૃદ્ધિ જંગલની અંદર વધી ગઈ.
એટલે આજુબાજુના રાજાઓ પણ અહીંયા બધું શીખવા માટે આવતા હતા. આવા હતા રાજા અને આવા હતા મંત્રી. બધાએ ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.